અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર રજૂઆત માટે। કિસાન સંઘના કાર્યાલય પર પહોંચ્યા છે ખેડૂતો। ટેકાના ભાવે ખરીદીમાં થતી મુશ્કેલી અંગે ખેડૂતો ભેગા થયા છે। પહેલા પાકની સંપૂર્ણ ખરીદી કરાતી હતી, હવે અચાનક લિમિટ નક્કી થતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે। પ્રતિ ખેડૂત 2000 કિલો બાજરી લેવાની લિમિટ નક્કી કરવામાં આવી છે, તેના કારણે હવે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સરકારે પહેલી તારીખ રાત્રે પરિપત્ર એવું જાહેર કર્યું કે ટેકાના ભાવે જે મકાઈ, બાજરી અને જુવારની ખરીદી કરવાની હતી, પહેલાં એનું કોઈ લિમિટ નથી। સરકારે રાત્રોરાત લિમિટ કરી નાખી કે બાજરી 100 મણ, મકાઈ 75 મણ અને જુવાર 50 મણ લેવાય છે। અત્યારે ખેડૂતે બાજરી, મકાઈ અને જુવાર પકવી છે, એટલે ખેડૂતોને આશા હતી કે અમારી મકાઈ, બાજરી, જુવાર સરકાર ખરીદવાની છે, અમને પોષણનો ભાવ મળશે તો અમારા બજારમાં જે કામ છે થવાના છે, પણ સરકારે પરિપત્ર કરીને ખેડૂતોની કમર તોડી નાખી છે। આ સરકારે રાતમાં કોથળામાંથી બિલાડું કાઢીને ખેડૂતોને મજબૂર કરી નાખે છે। અમારે તે રજૂઆત છે કે આ કૃષિ મંત્રી ખેડૂત વિરોધી છે। આ કૃષિ મંત્રી તાત્કાલિક સરકાર હટાવવા જોઈએ, ન કે આ કૃષિ મંત્રી ખેડૂત માટે ચાલે એવા અમને લાગતા નથી। ન કૃષિ મંત્રી અમે કહીએ છીએ દરેક ખેડૂતો લાઇનમાં ઉભા રહી ગોળી મારી દો, અમને તાલિબાની સજા આપી દો, અમે મરવા માટે તૈયાર છીએ। પણ આ કૃષિ મંત્રી 100% ખેડૂત વિરોધી છે, વિરોધી છે, એટલે અમને તાત્કાલિક હટાવો, ન કે અમને ગોળી મારી દો, બસ। સરકાર જેમ રાતોરાત જે પરિપત્ર બદલી શકતી હોય તો રાતોરાત ફરી પરિપત્ર બદલી અને ખરીદીનો પુરવઠો પૂરેપૂરો લે એવી અમારી માંગ છે। અને ગમે તેમ કરીને ગમે તે રીતે ખરીદી ચાલુ કરે કાલથી, કેમ કે વરસાદી વાતાવરણના લીધે બાજરીનો માલ બહારે પડેલો છે, બગડશે તો એની જવાબદારી સરકારની રહેશે।